महाराज की जय। जगत गुरु शंकराचार्य जी महाराज की जय। अपने अपने गुरु महाराज की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। 2 મિનિટ જ્યારે આવા મહાન સદગુરુ મહારાજની 52મી તિથિ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે 2 મિનિટ સદગુરુ મહારાજને યાદ કરીએ. આવો બધા સાથે મળી અને ગુરુજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ રૂપે ભાવ રૂપે એક થોડાક પુષ્પો અર્પણ કરીએ. પહેલા કે ગુરુ ગોવિંદ ગોપાલ સ્વામી તુમ રખેવાળ. ગુરુ ગોવિંદ ગોપાલ ગુરુ ગોવિંદ ગોપાલ મેરે તુમ રખેવાળ. ગુરુ ગુરુ તુમ રખેવાળ. ગુરુ તુમ રખેવાળ. ગુરુ ગુરુ ગોવિંદ ગોપાલ મેરે તુમ રખેવાળ. બોલીએ સદગુરુ મહારાજ કી જય. આજે આવા પાવન પ્રસંગે જ્યારે ફરીવાર આપ સર્વેના દર્શનનો જ્યારે મને લાભ મળ્યો છે, સર્વે સંતોના શ્રી ચરણોમાં બેસી અને પુનઃ આવો લાભ મળ્યો તો પહેલાં તો ગુણપત બાપુને ધન્યવાદ આપીશ, ખૂબ ખૂબ આભાર માનીશ. અહીંયા બિરાજમાન તમામ ચેતનાઓ જે મારી તમારી સન્મુખ સમાધિ સ્વરૂપે બિરાજમાન છે એવી દિવ્ય ચેતનાને મારા કોટી કોટી પ્રણામ. મંચ ઉપર બિરાજમાન સર્વે સંતો, મારી સન્મુખ બિરાજમાન સર્વે સંતો, એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઉપસ્થિત અમારી બધી માતૃશક્તિઓ, એમના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ. અને આપ સર્વે કે જે હંમેશા હૃદય કમળમાં પોતપોતાના ઈષ્ટને, પોતપોતાના કુળદેવીને અને પોતપોતાના સદગુરુ મહારાજને બિરાજમાન રાખે છે એવા સર્વે સદગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આપણો ભારત દેશ એ ગુરુ પરંપરા ઉપર જ ટકી રહ્યો છે અને જ્યારે ગુરુ પરંપરાની ધારા વહેતી થઈ છે, મારા પૂર્વ વક્તા એવા રાધે કૃષ્ણ બાપુએ ખૂબ મોટી વાત કરી છે ગુરુ પરંપરાની, તો એને જ હું પણ આગળ ધપાવીશ. આ સંસારની અંદર જો સૌ પ્રથમ તમને પરમાત્માની નજીક, પરમાત્માના શરણમાં જો કોઈ લઈ જવા વાળો હોય તો એ પહેલા ગુરુ છે. ઘણી વખત સમાજની અંદર જે નાસ્તિક માણસ છે એના મુખે ઘણીવાર આપણને એવું સાંભળવા મળે કે ગુરુ શું કામ, ગુરુ શું આપે, અથવા તો ગુરુ શું દેવાના છે. પણ બાપ એટલું યાદ રાખવું કે આ જગતની અંદર, આ સંસારની અંદર કોઈ નો આપે એ મારો ગુરુ મહારાજ આપે છે. આ સંસાર તમને ટીવી આપશે, તમને ફ્રીજ આપશે, તમને સારા સારા સંબંધો આપશે, મા બાપ આ બધું આપશે, પણ પરમાત્માની નજીક જવા માટેનું કોઈ જ્ઞાન આપતું હોય એ માત્ર ને માત્ર ગુરુ મહારાજ છે.
ઘણીવાર આપણે વિચાર કરીએ છીએ કે ગુરુ મંત્ર કેમ મોટો? કારણ કે ગુરુ મંત્ર એ જ હોય છે, ક્યાંક દિવાલ ઉપર આપણે વાંચીએ છીએ, એ જ મંત્ર ક્યારેક પુસ્તકમાં જોઈએ છીએ, પણ એ ભવસાગર પાર નથી ઉતારતો. એ તો માત્ર આપણે વાંચીએ છીએ, કદાચ હૃદયમાં પધરાવીએ છીએ, એની ના નથી. અને ગમે એટલા એના જપ કરો, એ પણ પરમાત્માની સન્મુખ તમને ક્યારેય ન લઈ જાય. પણ એ જ મંત્ર કાન ફૂંકીને જ્યારે ગુરુ મહારાજ આપે, એ ભવસાગર પાર ઉતારે છે. કારણ એ છે કે આપણે આ પૃથ્વી લોક ઉપર જોઈએ છીએ કે વડલા કેટલા બધા છે. એ વડલાની અંદર પછી ટેટા કેટલા બધા છે. અને એક ટેટું તમે આમ ફોલો, એ ફળને ફોલો, એટલે એની અંદર હજારોની સંખ્યામાં બીજ આવેલા હોય છે. હવે વિચાર કરો કે એટલા બધા વડલા, એની ઉપર એટલા ટેટા, એની અંદર એટલા બધા બીજ, અને આ બધા જ બીજ જો પૃથ્વી ઉપર ખરી પડે તો મને લાગે છે કે મનુષ્યને હાલવાની એ જગ્યા ન રહે એટલા વડલા ઉગી જાય, પણ ન ઉગે. એનું કારણ એ જ છે કે એ વડમાંથી, એ ટેટામાંથી એ બીજ ખરે, પણ આ ધરતીની અંદર એવું સામર્થ્ય નથી કે એને ઉગાડી શકે. એવી એની કોઈ ક્ષમતા નથી કે એ ટેટાને પોતે ધારણ કરી અને એમાંથી પાછો વડલો ઉગાડી શકે. પણ એ જ ટેટાના બીજ એ ક્યારે ઉગે કે વડલા ઉપર કોઈ પક્ષી બેસે, એ પક્ષી એ ટેટાને ખાય, એના પેટની અંદર પધરાવે, એ પક્ષીની ગરમી મળે અને એ બીજ ફાટે, અને એ પછી બીજ ગમે ત્યાં પડે, ઉગે ને ઉગે. પછી કોઈ દિવાલ હોય, કોઈ છત હોય, ગમે ત્યાં કોઈ વાવવા ન ગયું હોય, એ ટેટા ખરી અને પૃથ્વી ઉપર પડે, પણ એ ક્યારેય ન ઉગે. પણ જ્યારે પક્ષીના પેટમાં જાય, એની ગરમી મળે અને પછી એ ગમે ત્યાં એને ઉગાવવાની એની ક્ષમતા આવી જાય છે. એવી જ રીતે મંત્ર છે, એ ગમે ત્યાંથી મળે, એ ક્યારેય તમને ભવસાગર પાર ઉતારતો નથી. અને એટલા માટે કીધું છે કે જગત ન આપે, સંસાર ન આપે, એ મારો સદગુરુ આપે છે. હજી હમણાં જ મારા પૂર્વ વક્તાએ કીધું ને શાયદ એન્કરે કદાચ વાત કરી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગુરુ દીકો બતાય. આપણે બધા જાણીએ છીએ કે ગોવિંદને બતાવવા વાળું કોણ? તો કે સદગુરુ મહારાજ. એટલા માટે આપણે સર્વપ્રથમ ગુરુ મહારાજની પૂજા કરીએ છીએ. પણ એને કદાચ હું થોડુંક વિસ્તૃત કરવા માંગુ છું કે કદાચ કોઈ કુટિયામાં નિર્ધન માણસ રહેતો હોય, એની પાસે ધન નથી, એની પાસે સારું સ્વાસ્થ્ય નથી, એ બીમાર હાલતમાં છે, એને દવા લેવા જવું છે પણ એની પાસે પૈસા નથી, એ પથારીમાં પડ્યો છે, અને બરાબર એ જ સમયે બહારથી કોઈ સજ્જન વ્યક્તિ આવે અને એમ કહે કે આ પેલા ઘર અમારું હતું. તો કે સારું ભાઈ, કે તમે દવા નથી લેવા ગયા? કે ના, મારી પાસે પૈસા નથી. અને ત્યારે એ સજ્જન આવીને એમ કે તમારો આ જે ખાટલો છે ને, એ થોડી વાર માટે આઘો કરો, આ ખાટલાની જે નીચે જમીન છે ને, એ ખોદવાથી ત્યાં ધન મળશે, મને ખબર છે અહીંયા ધન છે. હવે જ્યારે એ ધન ખોદી અને આપે, અને ત્યારે પેલો છે એ પોતાની દવા કરાવી શકે છે. એવી જ રીતે એ ધન મહત્વનું નથી, પણ ધન દેખાડવા વાળો મહત્વનો છે. એવી જ રીતે આપણે સમજીએ છીએ કે કણ કણમાં પરમાત્મા છે, તમારી આજુમાં, બાજુમાં, ઉપર, નીચે, સગા સંબંધીમાં, અને શાયદ તમારા હૃદયમાં પણ કૃષ્ણ પરમાત્મા કે જે તમારા ઈષ્ટ હોય એ હંમેશાના માટે બિરાજમાન હોય છે. પણ એ હું ને તમે ઓળખવાની શક્તિ નથી ધરાવતા, અને એ પંથ માટે એક કોઈ સદગુરુનું શરણું લેવું પડે છે. બા તો સદગુરુ મહારાજ છે, એ જ ભવસાગર પાર ઉતારી શકે છે. અને સાથે સાથે યાદ પણ રાખવું પડે કે જે સદગુરુ મહારાજે
તમને એક લોઢાના ટુકડામાંથી એક જો પારસ બનાવી દેતા હોય તો આવા સદગુરુ મહારાજ એક દ્રષ્ટિએ તમને સામાન્ય લાગે કદાચ, કારણ કે તમે એવો વિચાર કરો કે અમારે 2 હાથ છે તો ગુરુજીને 2 હાથ છે, અમારે 2 પગ છે તો ગુરુજીને પગ છે. જેવું અમારું મનુષ્યનું શરીર છે એવું જ ગુરુ મહારાજનું શરીર છે. પણ જ્યાં સુધી આ તમે સામાન્ય દ્રષ્ટિથી જોશો ને ત્યાં સુધી બધું લાગશે, પણ ગુરુ એ ગુરુ છે અને એના ગુરુ કરતાં પણ ગુરુ મંત્ર મોટો હોય છે. તો બાપ જિંદગીની અંદર ક્યારેય સામાન્ય દ્રષ્ટિ ન રાખતા, અને સામાન્ય દ્રષ્ટિ રાખશો ને તો ક્યારેક ગુરુની નિંદા થઈ જશે. અને ગુરુ નિંદામાં તો કીધું છે કે કદાચ તમે પરમાત્માનો દોષ કરો ને તો પરમાત્માના દોષમાંથી છૂટી જશો, પણ આ જગતની અંદર આવ્યા પછી ગુરુના જ્યારે દોષમાં આવશો કોઈની તાકાત નથી તમને છોડાવી શકશે. તો ગુરુ નિંદા કરવી નહીં ક્યારે. એક રામાયણનો પ્રસંગ છે, આમ તો સમય જાજો નથી પણ એક લઈ લઉં છું. એક રામાયણનો પ્રસંગ છે કે જ્યારે કાગભૂષુંડીજી, એનો એક પૂર્વાશ્રમની એક વાત છે. એક કોઈ ભૂદેવને ગુરુ તરીકે ધારણ કર્યા છે. ગુરુ મહારાજ ખૂબ જ્ઞાની છે અને ગુરુ મંત્ર આપી, પણ આપણા સમાજની અંદર હંમેશા આ એક પરંપરા ચાલી છે કે ગુરુ કરતાં હંમેશા શિષ્ય હોય એ આગળ જ વધતા હોય છે. તો એ સમયે એ કાગભૂષુંડી જે હતા એની પાસે થોડુંક જ્ઞાન વધી ગયું, અને ક્યારેક ક્યારેક આ પૃથ્વીલોક ઉપર જ્ઞાનનો પણ અહમ આવી જતો હોય છે. તો શિવાલયની અંદર બેઠા બેઠા પૂજા કરે છે, જળાભિષેક કરે છે, ને બરાબર એ જ સમયે એમના ગુરુજી ત્યાં શિવાલયની ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે છે. થોડોક જપ અને તપનો અહંકાર છે, અભિમાન છે, એટલે દેવાધિદેવ મહાદેવને પૂજા કરતા કરતા કહ્યું છે કે હે દેવાધિદેવ મહાદેવ, મારા ગુરુ ભલે પધાર્યા પણ હું મારા ગુરુ કરતાં વધારે પૂજા કરું છું. મારા ગુરુ કરતાં મારી પાસે વધારે જ્ઞાન છે. અને જ્યારે આવો અહંકાર કર્યો ને ત્યારે દેવાધિદેવ મહાદેવથી સહન ન થયું, અને એ જ સમયે દેવાધિદેવ મહાદેવ એમને મારવા માટે થઈને દોડ્યા છે. પણ ગુરુ તો ગુરુ હોય છે હંમેશા. એટલે ગુરુ મહારાજે તરત જ દેવાધિદેવ મહાદેવને રોક્યા છે. તરત જ કીધું છે કે મારો શિષ્ય છે, એ જ્ઞાનવશ અત્યારે થોડોક એનામાં કઈ ભાવાવેશ આવી ગયો છે, પણ હું આપની પાસે ક્ષમા ચાહું છું કે મહાદેવજી મારા શિષ્યને તમે કોઈ દોષ ન આપતા. પણ ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હતું, અને મહાદેવજીએ શ્રાપ આપી દીધો હતો કે જાઓ 1000 વર્ષ સુધી તમે અજગરની યોનિ પ્રાપ્ત કરશો. પણ જ્યારે ગુરુ મહારાજે ક્ષમા માંગી અને ત્યાર પછી એ જ મહાદેવજીએ કીધું કે હા, એ તારી યોનિ પૂરી કર્યા પછી તું આ જ સ્વરૂપે, એટલે કે કાગડાના સ્વરૂપે તું ખૂબ જ પરમાત્માનું નામ લઈશ. અને એક સમય એવો આવ્યો કે કાગભૂષુંડીજીએ આખી રામાયણ વાંચી, અને દેવાધિદેવ મહાદેવ એક શ્રોતા બનીને એમની પાસે સાંભળવા પણ આવ્યા છે. તો ક્યારેય ગુરુ મહારાજની નિંદા ન કરવી, એમના દોષ ન જોવા. અને આવા સમર્થ જ્યારે સંત પદા મળ્યા હોય, આવા સમર્થ જ્યારે સદગુરુ મહારાજ મળ્યા હોય તો બાપ જીવનને સાર્થક કરી લેવું જોઈએ. અને છેલ્લે એટલું જ કહીશ કે જે આવે ધાર એ ઉતરે ભવ પાર. ઓમ નમો નારાયણ. જય ગિરનાર.